હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? રાઉન્ડ 1 ના રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા સ્ટુડન્ટ્સના કન્ફ્યુઝન એ છે કે અમુકની પ્રોફાઇલમાં એક્સેપ્ટ એન્ડ ડિક્લાઇન ઓપ્શન બતાવે છે, અમુકની પ્રોફાઇલમાં એક્સેપ્ટ એન્ડ ડિક્લાઇન ઓપ્શન બતાવતા જ નથી. તો પ્રોપર પ્રોસેસ શું છે, કેમ બતાવે છે, કેમ નથી બતાવતા, એની બધી જ ઇન્ફોર્મેશન અને કઈ રીતે ફીસ પે કરવાની છે, સીટ અલોટમેન્ટ લેટર તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાનો છે, બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. તો આજનો વિડીયો આખો શાંતિથી જોજો, કોઈ પણ વસ્તુ સ્કીપ ના કરતા. તો ચલો શરૂ કરીએ છીએ આજે વિડીયો. મારું નામ છે ભૂમરે, તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશિક જ્ઞાનપીઠ. વિધિન 1 યરમાં તમે મારી યુટ્યુબ ચેનલને ઘણો સારો સપોર્ટ કર્યો છે. 48.5 કે સબસ્ક્રાઇબર થઈ ગયા છે. ટૂંક જ સમયમાં આપણે હાફ સેન્ચુરી પર પહોંચી જવાના છે. તો તમારો સપોર્ટ બનાવી રાખજો અને જલ્દીથી 50K કરાવી દેજો. તો સૌથી પહેલા જ્યારે આપણે વાત કરીએ છીએ એસીપીસી ની, તો સૌથી પહેલા તો તમારે શું કરી દેવાનું છે? એસીપીસી માં લોગિન કરી દેવાનું છે. એસીપીસી માં લોગિન કર્યા બાદ જ્યારે પણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને ડ્યુરિંગ વિડીયો તમને કોઈ પણ કન્ફ્યુઝન આવે છે અથવા તો કોઈ પણ ડાઉટ આવે છે, ડાઉટ તમે નીચે કમેન્ટમાં લખતા જજો. કારણ કે આજે રાત્રે પ્રિયશ વિદ્યાપીઠ જે આપણું મેઇન પ્લેટફોર્મ છે ત્યાં પ્રિયશ લાઈવ આવવાના છે ને તમારી બધી જ કમેન્ટ્સ વાંચીને પર્ટિક્યુલર તમને રિપ્લાય મળવાના છે. તો જ્યાં જ્યાં તમને ડાઉટ થતા હોય કમેન્ટમાં લખતા જજો, જેથી તમને રાતે લાઈવમાં તમને બધા કમેન્ટના બધા ડાઉટના સોલ્યુશન મળી જાય. સૌથી પહેલા આ પ્રમાણે તમારું પોર્ટલ ઓપન થશે, તમારી સિક્યુરિટી પિન નાખી દેવાની છે. પિન નાખ્યા પછી શું થશે? પિન નાખ્યા પછી આ પ્રકારનું ફરીથી તમારું પોર્ટલ ઓપન થશે, જેમાં તમારી ટોટલ ચોઇસીસ, ફિલ્ડ ચોઇસીસ, અનફિલ્ડ ચોઇસીસ બતાવશે અને ચોઇસ લખી જો. યસ, બહુ મોટું કન્ફ્યુઝન. ઘણા બધા સ્ટુડન્ટ્સ મેં કમેન્ટ પણ જોઈ હતી, મને તો ટેન્શન છે, મેં તો લોક કર્યું જ નતું, તો શું મને શીટ મળશે કે નહીં મળે? જો ભાઈ, આ ભાઈબંધે અનલોક રાખ્યું હતું સ્ટેટસ, મળી કે ના મળી? એમને મળે જ. એટલે ચોઇસ લોક કરવી કે અનલોક કરવી એટલી બધી ખાસ મેટર થતી નથી. 1000 વખત કીધું છે, પણ તો પણ સ્ટુડન્ટ્સ ઘણા બધા કન્ફ્યુઝ અને ટેન્સ રહેતા હતા. તો આ લાઈવ ડેમો છે કે ભાઈ આ સ્ટુડન્ટ્સનું પોર્ટલ અનલોક હોવા છતાં પણ એને એની સીટ મળી છે. નેક્સ્ટ, તો જ્યારે પણ તમે જોશો સીટ અલોટમેન્ટ થઈ છે, વ્યૂ સીટ અલોટમેન્ટ રિઝલ્ટ, જો તમે રિઝલ્ટ જોઈ લીધું હશે તો એ કમ્પ્લીટેડ થઈ છે. હજી પણ જો તમે તમારા પોર્ટલ પર જઈને સીટ અલોટમેન્ટ જોયું નથી તો હજી પણ ત્યાં ઓપ્શન કયું બતાવતું હશે? ઇનકમ્પ્લીટ બતાવતું હશે. અન્ડરસ્ટુડ? અને સીટ એક્સેપ્ટન્સ ફીસ પેમેન્ટ આ ભાઈ હજી કરી નથી એટલે ઇનકમ્પ્લીટ બતાવે છે. ચાલો નેક્સ્ટ, રિઝલ્ટ આવી ગયું. સીટ અલોટમેન્ટ ડિટેલ્સ આ ભાઈને ચોઇસ નંબર 8 નંબર વાળી મળી ગઈ છે. રેન્ક આ છે અને આ જે ભાઈ છે એ કઈ કેટેગરીથી બિલોંગ કરે છે? એસસી કેટેગરીથી બિલોંગ કરે છે. હવે મેઇન કન્ફ્યુઝન અને મેઇન જેના માટે તમે આ વિડીયોમાં આવ્યા છો કે એક્સેપ્ટ અને ડિક્લાઇન નું ઓપ્શન બતાવતા નથી અથવા તો બતાવે છે, તો કોને બતાવતા નથી અને કોને બતાવે છે એનું કન્ફ્યુઝન આજે ક્લિયર કરી દઈએ. તમે તમારા પોર્ટલમાં જશો અને જો તમે એસસી અથવા તો એસટી કેટેગરીથી બિલોંગ કરતા હશો ને તમારી સાથે તમારી જોડે ફ્રી શિપ કાર્ડ હશે. ફરીથી કહું છું, એસસી એસટી કેટેગરીથી બિલોંગ થવું એટલું જરૂરી નથી, પણ તમારી સાથે ફ્રી શિપ કાર્ડ હોવું જરૂરી છે. તો તમારી પાસે જો ફ્રી શિપ કાર્ડ હશે, જો તમને TFWS માં એડમિશન મળતું હશે અથવા તો જો તમારી ફીસ 0 થતી હશે, આ ત્રણેય કેસમાં તમને એક્સેપ્ટ અને ડિક્લાઇન નું ઓપ્શન બતાવશે. આના કોઈ પણ કેસમાં, હા, અધરવાઇઝ તમે ગર્લ છો અને તમે ગર્લ છો ને તમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું છે, તો તમને બધાને ખબર છે કે ગર્લ્સને ગવર્મેન્ટની ફીસ જે હોય છે આપણી 0 રૂપીસ હોય છે. તો બધા જ કેસમાં તમને એક્સેપ્ટ અને ડિક્લાઇન નું ઓપ્શન બતાવશે. એટલે ઇન શોર્ટ 0 ફીસ વાળાને એક્સેપ્ટ અને ડિક્લાઇન નું ઓપ્શન બતાવે છે. અગર નથી પણ બતાવતા તો શું સિનારિયો છે હું તમને સમજાવી દઉં. એટલે કયા કેસમાં એક્સેપ્ટ અને ડિક્લાઇન બતાવશે? તમે એસસી એસટી કેટેગરીથી બિલોંગ કરો છો, ફ્રી શિપ કાર્ડ તમારી પાસે છે, 0 ફીસ પે કરવાની છે અને TFWS થી બિલોંગ કરો છો, એટલે TFWS થી બિલોંગ નહીં પણ TFWS સીટ મળી છે. હવે હજી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ આવે છે કે TFWS અને ફ્રી શિપ કાર્ડ સેમ જ છે. ભાઈ અલગ વસ્તુ છે. ફ્રી શિપ કાર્ડ એસસી એસટી વાળા માટે હોય અને TFWS બધા જ કેટેગરી વાળા સ્ટુડન્ટ્સને મળે. અને TFWS નો મતલબ છે ટ્યુશન ફી વેવર સ્કીમ, જેમાં તમારી ટ્યુશન ફી 0 થઈ જાય છે, માફ થઈ જાય છે. ઓકે, એટલે એ બંને વસ્તુ અલગ અલગ છે, ધ્યાનથી સમજી લેજો. અહીંયા શું લખ્યું છે નીચે? ઇફ યુ વોન્ટ ટુ કન્ફર્મ યોર અલોટમેન્ટ સીટ ધેન ક્લિક ઓન ધ એક્સેપ્ટ. તમારે આ સીટ જે છે તમારે કન્ફર્મ કરવી છે તો એક્સેપ્ટ પર જાઓ, નથી કરવી તો ડિક્લાઇન કરી દો. ઇફ યુ વિલ ડિક્લાઇન યોર એડમિશન ધેન યુ વિલ નોટ બી અલોટેડ એડમિશન ઇન ધ સેમ બ્રાન્ચ ઓફ ધ સેમ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ. પરફેક્ટ લખ્યું છે અહીંયા કે જો તમને અત્યારે મેં જે સીટ આપી છે, જે બ્રાન્ચ આપી છે, જે કોલેજ આપી છે, એ તમે નથી કરી રહ્યા, તમે એક્સેપ્ટ નથી કરી રહ્યા, તો નેક્સ્ટ ટાઈમ કદાચ તમે એ જ કોલેજની એ બ્રાન્ચ ભરશો તો પણ તમને નહીં મળે. ના જ મળે ને, તમને રાઉન્ડ 1 માં ઓલરેડી એલોકેટ કરી હતી, તમને નથી ગમતી એટલે તમે એક્સેપ્ટ ના કરી, તો રાઉન્ડ 2 માં તમને શું કરો? ફરીથી એ બ્રાન્ચ અને કોલેજ આપે. ગોટ ઇટ? એ ભાઈએ એક્સેપ્ટ ઉપર ટીક કર્યું,
એ જે પર્સનની વાત છે ને એક્સેપ્ટ ઉપર ક્લિક કર્યું જેની ઝીરો ફીસ બતાવે છે. તો અહીંયા શું લખીને આવ્યું? ડિયર કેન્ડિડેટ, એઝ પર એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફી પેમેન્ટ ઓફ ધીસ એક્ટિવિટી ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર યુ. મતલબ ઝીરો ફીસ છે એટલે એવું કીધું છે કે ભાઈ તમારે કોઈ ફીસ પેમેન્ટ કરવાનું થતું નથી. ઓર યુ હેવ ઓલરેડી પેડ, યા ફિર તમારી ફીસ જે છે ઓલરેડી પેડ થઈ ગઈ છે. ફોર મોર ઇન્ફોર્મેશન કાઇન્ડલી ડન. આવી ગયું છે. ગોટ ઇટ. હવે જે સ્ટુડન્ટ્સને ફીસ પેમેન્ટ કરવાનું છે, એક્સેપ્ટ અને ડિક્લાઇન ઓપ્શન બતાવતા નથી, એના માટેની કેસની આપણે વાત કરીએ. બટ સૌથી પહેલા દોસ્તો, તમે કોઈ પણ કોલેજમાં જાઓ, મેથ્સ 1 જે છે બધા માટે સેમ રહેવાનું છે અને બધી જ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ કોલેજના મેથ્સ 1 ના સિલેબસ પ્રમાણે આપણો કોર્સ ડિઝાઇન થયેલો છે. અને સૌથી ગુજરાતનું એક કહેવાય ને કે ટ્રસ્ટ વર્ધી પ્લેટફોર્મ એન્જિનિયરિંગ માટે તમે ક્યાંય પણ પૂછી લેજો તમારા સિનિયર્સે, એટલે એક જ કહે છે ભૈયા પ્રિયસર વિદ્યાપીઠ. એટલે જ આપણે પ્રિયસર વિદ્યાપીઠનું સ્લોગન છે કે ભૈયા વો બ્રાન્ડ નહીં ભરોસા. અને સ્ટુડન્ટનો ભરોસો એ જ છે કે 1050 સ્ટુડન્ટ હજી રાઉન્ડ 1 ના તમારા એડમિશન હજી હવે થઈ રહ્યા છે. એના પહેલા 1050 સ્ટુડન્ટ્સ ઓલરેડી આપણા મેથ્સ 1 ના કોર્સમાં જોઈન થઈ ગયા છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો થઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે. ઝૂમ પર આપણા લાઈવ સેશન પણ ચાલુ થઈ ગયા છે. એટલે જો તમારું કન્ફર્મ જ છે રાઉન્ડ 1 આયા પછી કે તમારે આ જ કોલેજમાં ભણવું છે, એનો સિલેબસ તમને ખબર હોય તો આજથી જ ભણવાનું ચાલુ કરી દેજો. ઝૂમમાં જોડાઈ જજો જેથી તમારા બધા કોન્સેપ્ટ ટાઈમ ટુ ટાઈમ ક્લિયર થઈ જાય. યસ. તો સીટ અલોકેશન એક્ટિવિટી સ્ટેટસ ફોર રાઉન્ડ 1, સીટ અલોટમેન્ટ અને સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. જ્યારે તમે કમ્પ્લીટ કરી દેશો ત્યારે હવે જે સ્ટુડન્ટ્સને એક્સેપ્ટ અને ડિક્લાઇન નું ઓપ્શન બતાવતા નથી, એ કેવા સ્ટુડન્ટ હશે? એમને ગવર્મેન્ટ માટે બોયઝ હશે તો 1500 રૂપિયા ભરવાના થતા હશે. અને જો તમને પ્રાઇવેટમાં એડમિશન મળ્યું છે તો તમારે 20,000 નું પેમેન્ટ કરવાનું રહેશે. એ પેમેન્ટ તમારે આવી રીતે જ્યારે પેમેન્ટ ઉપર જશો, પે સીટ એક્સેપ્ટન્સ ફી ઉપર જવાનું, એક્સેપ્ટ ડિક્લાઇન ઓપ્શન નહીં બતાવે, પે સીટ એક્સેપ્ટન્સ ફીસ ઉપર જશો, તમારે આ રીતે 1500 ગવર્મેન્ટ હશે તો, અને ગવર્મેન્ટ નહીં હોય તો 20,000 રૂપિયા આવશે જવાનું, અને પછી તમારે આખું કરી દેવાનું રહેશે. પે ફીસ કરી દેવાની રહેશે અને પછી ત્યાં તમારું કમ્પ્લીટ કર્યા પછી, આખી પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી તમારે ડાઉનલોડ કરવાનો રહેશે તમારો લેટર. આ રીતનો તમારો પ્રોવિઝનલ એડમિશન લેટર ડાઉનલોડ થશે એટલે ફાઇનલી તમારી ફી પ્રોસેસની જે જર્ની હતી એ ફાઇનલી ખતમ થઈ જાય છે. આ રીતે આખું બતાવશે. ડન. ઓકે, ચાલો. ક્યાં સુધી તમે તમારા રાઉન્ડ 1 નું પેમેન્ટ કરી શકો છો? અહીંયા લખ્યું છે ડિસ્પ્લે. આ તો વેકેન્સી થઈ ગયું છે. યસ. ઓનલાઈન પેમેન્ટ ઓફ ધ ટોકન ટ્યુશન ફી એન્ડ જનરેશન ઓફ ધ એડમિશન લેટર 30 તારીખ સુધી અવેલેબિલિટી છે. હજી પણ 5 દિવસ છે. વિચારી લેજો તમારે શું કરવું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ કે ફીસ પે થઈ ગઈ મારી, હવે મારે કેન્સલ કરવી છે. શાંતિથી વિચારીને તમારું કન્ફર્મેશન કરજો. હજી પણ મેં તમને કીધું કે તમારા કોઈ પણ ડાઉટ રહી જાય છે તો તમારે મને કમેન્ટ કરવાનું છે. આજે રાત્રે મતલબ ઓન 25 જૂન પ્રિયસર રાત્રે પોતાના પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ પર આવવાના છે. તો લાઈવમાં જોડાઈ જજો ને તમારા બધા ડાઉટના સોલ્યુશન મેળવી લેજો. ઓકે, તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ફરીથી આપણે મળતા રહીશું. ટીટીએમમાં ટેક કેર દોસ્તો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.